અમારે ભીહ જ હોય. દાદીમાં હા આજ મેં કઈક નવું જોયું. કાક નવું? હા દાદીમાં. એ આપણા કામનું છે? અરે દાદીમાં ઓલી સામે શેઠે વાડ નો રે અહીંયા મેં યારું જોયા યારું. એલા કેરક તો હાસુ બાલ હો યારું ક્યાંય નો હોય. અરે દાદીમાં યારું હતા. એલા હો નો હોય, કાક તો પાછો હોય, થોડોક તો પાછો હોય. તો દાદીમાં 50 તો હતા. એલા જે થોડોક હેઠો ઉતરે. દાદીમાં 10 હશે 10. એલા હું તને એક નાખીશ હો ગગુડી આવે તે તો કરી 10 નો હોય યારું કોદી ક્યાંય. એ દાદીમાં તો 5 તો હતા નતા. એલા તે તો માથું પૈક્યું, 5 નો હોય. અસોડી 5 નો હોય. તો દાદીમાં એક તો હતો. પણ આયા યારું બેરું હોતા જ નથી. હવે તો હાસુ માનો એક યારું હતો નતો. પણ તું મને ખબર સઠી માં હાસુ નથી રોયો, ક્યાંથી માની લેવું મારે? હવે જોવા જાવું જ પડશે. આ નો હોય ને એટલે આમ જો આ તું ગયો તે દાદીમાં તને જોઈને હું કરશો? લે તને ખબર નથી? આપણો જૂનવાણી આ ધંધો છે. તમને આવડે છે પકડતા? કોઈને નડે નહીં ને એમ આપણે સાપ પકડી અને આમ દી આવી આપણે. દાદીમાં એવો ધંધો ન કરાય. અલ્યા ધંધો નહીં, આ કોઈને તકલીફ ન જો કે હોય તો ત્યાં છોકરા બોકરા રમતા હોય તો બટકું નો ભરી જાય. પણ દાદીમાં તમને છટકો ભરશે તો ભાગશો કેમ? લે આ ધમલી ડોશી ને યારું તને ખબર નહીં હોય આપણે કેવા સાપને પકડી, તને ખબર છે? શું હામું જોસ? હું જોઉં છું હું કાઢશું. આપણે આમ જો મણીધર આમ જો ચાલુ કરી ને. વાહ ભાઈ વાહ દાદીમાં વાહ. ક્યાંથી આ લઈ આવ્યા? લે તને ખબર નથી? ગામમાં આપણો વટ પડે ગમાના યારું નીકળે ને એટલે તરત દમલી ડોશીને જ ગોતે. તો અહીંયા આમ જો ઘરે વગાડો. ના નથી જાવ. કા ના તો હવે ખવડી યારુને પકડવો જ છે. તો દાદીમાં પણ નથી જાવું. અરે ઈ પકડીને વન વિભાગ વાળાને દઈ દો. અરે ના મારા છોકરા રમતા હોય નહીં ને કઈ સોરે ટૂં કરી ગયો તો જોવું છે તારું કેવું પાણી તું હાસુ બોલસ કે ને જોવું શાક કરવું હોય તો હારું. હાલો હાલો હાલો. આ નો જોવું જોઈએ દાદીમાં આ નો પાણી એટલે તને કેવું છે. કાળા પાણીએ ધોઈ નાખવો છે. હાલો ગાય ગા નકો પાછો હેરું વિયો જાય છે. જો હામી વાડ રહી ને હા અહીંયા છે. આ તો તું પરખે વિયો. દાદીમાં ના નો જવાય. બહુ ખખડે. એ ધમલી ડોસી યારું મને ભાળીને ભાગી જાય. તે હાલો દાદીમાં આ જાવ તો જોઈ. અસોડિયો આપણે આઈના રેજો ભાગવાનું છે. પણ આ દાદીમાને તું કવડી થોડોક ઓરો થાલ પણ. ના દાદીમાં અહીંયા ને પણ એક મારે બે વજ મજા આવે આમ ટેકો રે વે એમ પવરો. જો આમાં છે આમાં દાદીમાં. આમાં છે ને હા હાસુ છે ને. હા આમ જો હમણે આમ તો તને હાથમાં દઉં. જોજે હમણે આપણે વાળે વગાડેલા હારા હારા એરું બાર આવે જોજે હો. એલા આમ થોડું અલા હાસુ હાસુ કેસ ને. હા ક્યાં કેરું ની વાહે મને ઉંદરમાં હે નો મોલલી વગડાવ. એ એમાં હેરું છે દાદી. છે ને. હા એમાં મણી બણી ધર તો ખબર હાદો કાળો. ઈ નથી ખબર. હવે તારું અધૂરું જ કામ હોય પેલા જોઈ લઉં. તાર દીકરું હોય એવું લાગે હો. મોલલી વગાડું હો. ધ્યાન રાખજો દાદીમાં. વગાડું તારે જોરદાર. આગળ બાર અમને જો. દાદીમાં છે. હા આયરો આવે છે. દેખાય છે કઈ? હા તું બોલમાં ને કે પાછો વ્યો ને અવાજ ન કરાય. ઈ મોરલીના સુરત બહાર આવે. ઈ મોરલીને ભરણ કે આમ નાસે. એમ હા યારું કોઈ દી ના તું કહેવાય. તારો સોણો સંભાળીને રીજે પાછો નકર યારું ગુણ બાહેન તરે કે હાસવી છું. આયો આયો હો. હાલો હાલો આપણે દાદી વાલા વધારે
શું તું તારી માને મારવા ઉભો થયો છો? તે તમે આટલા બધા કેમ ભાગ્યા? મેં કીધું હાસુ હાસુ આવી ગયો. એ દાદીમાં ન્યા ક્યાં યારું નહોતો, તઈ ખાલી ખબડાટ થયો તો. તે તો ભલામણા ગામમાં મારું નામ પણ હતું. તમે એમ કહેતા કે હું બેવું નહીં. અને હે દાદીમાં ઓલી મોરલી ક્યાં ગઈ? મોરલી ગઈ ગાતી ને યારું ગયો ગાતા. આપણે હેરું બેરું પકડવું નથી. યારું ઈના ઘરે ને આપણે આપણા ઘરે. આપણે યારું બેરું કાંઈ પકડવું નથી. ભલું ખરા યારું દાદા અને તું હોતન. તમને કહું છું દાદીમાં કે એવા યારું પકડવાના ધંધા રવા દો. ભાઈ મને એમ કે ગામમાં નામ થાય. હું તો ગમે એમ કરીને મારું નામ કરવા માંગુ છું. પણ મારે ગમે ને કાળો જ આવે પૂ કર દો. એ દાદીમાં કાસો યારું આવ્યો. એ દાદીમાં એ દાદીમાં આવ. હજી તમને હાફ નથી ઉતર્યો? અરે આપની ક્યાં કરે જીવ વયો ગયો માન પાછો ચાલ્યો. તે દાદીમાં એમ થાય આવું બહુ મોટે નો કરાય અને સાનું માનું બેહાય. હજી તને એવું છે? હા આપણો કઈ પાછા નું પડ્યો. તે હવે તમે શું કરવાના છો? જોવું છે? હા જો હવે ગામના છોકરાને ચગાવું. એમ એકે એકને પાઠ ભણાવી દઉં. તો શું કરશો? ઈ તારે ક્યાં દઉં? તું જોયા રે. આપણે ગમે એના નામ જ કાઢવું પણ વાત જ ક્યાં રે. હા તે તો જાઓ. શું કરો છો તમે? વિચારવું પડે. હા તે વિચારો. આમાં ક્યારેક ખારું કરવા મોલો કાંઈ એમ. જોજો આમાં ક્યાંક મારી આબરૂ નો કાઢતા. તારી તું વધારું જ સમજી. હા મારે જે આ દીકરીઓને લગ્ન કરવાના છે. ઉપરથી હેઠ ઉત નીતરી ગયો એટલી વધારતી હતી. હા એ કયું નો નીતરું છું. તો જે આમ જો હવે આપણે તમલે ડોસીની એક્શન બેક્શન આમ દમ તારે કાંઈ ઘટે નહીં. લે આ શું કર્યું દાદીમાં? અત્યારે દુનિયાને ક્યાં કાંઈ ખબર છે? હા તને ખબર છે? ના નાને ગામ નું હોય તે આપણે ગામ જ નથી. નથી રે. ના અત્યારે અહીંયા હાલે એનું. એમ? તું અને અહીંયા કણે બેસ. હા કેળા બેસ અને હું અહીંયા કણે ભીખ માંગુ. તો તારા કેવા નહીં બેસાય એટલે મારા અહીં રૂપિયા ભેગા થાય. બોલ. એમ અત્યારે આનું જ હાલે છે. કાઈ વાંધો નહીં જાઓ તો. જોઈજે હમણાં આપણે જો આ હે ને આંધળાની એક એવું હું આંધળી સવે સમજી લે. જોઈજે હમણાં તારે આંધળું છે. આંધળા માણસ આવો આપણે. દાદીમાં કાઈ દેખાતું નથી તમારે. આપણે તો ગામમાં જવાનું કામ છે. સત્સંગ કરવાનું ભાઈ. ભગવાનનું રામનું ગામ. એલા ઘરાણા બરાણા એમ પહેર્યું છે હો. આ ખડખડ ખડખડ અવાજ થાય. અવાજ આવે છે. ધ્યાન રાખવું પડશે ભાઈ. આ ગામ કેવાય આયા તો બધાય માણા હોય. કા બેટા કેમ વાહે વળખાત? માર વિયાય ને બેટા માર વિયાય. અરે મારો દીકરો માર વિયાય. બેટા વિયાય. અનપા ખાઈ ગયો અનપા. તારે જમલી ડોશીના ઘરાણા જોતા છે? હશે પણ ભૂલ થઈ ગઈ. અરે તારા જેવા તો મારે 5 દીકરા છે. બોલ હવે ઘરાણા જોતા છે દીકરો થઈને જાવું છે? ના ઘરાણા નથી જોતા. દીકરો થાવું છે ને? હાલ તો મરવી આય બહુ ટાયો. બેટા તે મેં તને મોટો કર્યો હોય. આવા તારી જેવા ગામમાં મારે ઘણાય છે. હું ભલે આંધળી રહી પણ કાનની બહુ હરવી છું. 3 કિલોમીટર સુધી આમ 5 ફફડાવે ને તોય કહું કે આ જ પક્ષી છે. એમ હા ખોટે જગ્યાએ ભરાઈ ગયો હું. હા બહુ ડાયો છો. હવે ધ્યાન રાખ. ના ધંધો મૂકી દે અને કા ખારા કામ કર. તારા માવતરનું નામ ઊંચું કર. શું ખીચા કાપવાનું ગરાણા ચોરવાનું કામ કરે છે? સાચી વાત છે. લે તારે ગયો કાળા પાણીએ. હાલો હવે આપણે કે સત્સંગમાં નથી જવું. આ વચમાં 2 જણા આવા ગઠિયા જડી ગયા. એના કરતા પોસા પછી ઘરે જાય
અને અહીંયા માળા ફેરવાને રામનું નામ લેવાય. મારા ગગુડીઓ કે એ હાસુ છે હો. ડોશી તમે ઘરે રહ્યો પણ કોણ સાંભળે? અત્યારે છોકરા હાસુ કે પણ ડોશીને સમજવું જ નથી. એને તો સુવાનીનો આફરો જ નથી જાતો. અમે હું કરવામાં વાક્યું ડોશી વળી ગયું તો એના છોકરા નહીં હારા. હાલો આપણે ઘરે મારે જ માર ગગુડીઓ કે એ હાસુ બીજું નહીં. હા ધડાઈ થાય આમ લંગડે થાય ને કાલ તો ગરાડા વગર નહીં થાય. ગગુડિયા ઈ તો ક્યાંય ભાટકવા જોઈ છે રેટો આવશે. એ આપણે તો એ આપણી માળા ભલી ને આપણો ખાટલો ભલો. હે રામ બધાય બાપા હાશ હાશ. હા તું લંગડે જ રમજે. આમ તો આખી જિંદગી તારી લંગડીમાં ગઈ. હમણાં આ તારી માના બધાય ઘરના ફૂપ કરતા વ્યા જાત. હાશ હે રામ બધાને સદબુદ્ધિ દો ને ડોહી ડોહાન કઈ થોડીક શાંતિ રાખો. નાના છોકરાનું માનો નકર અમને શું બાપા સીતારામ થઈ જાય. મારા ઘરેણા બાપા મારા ગગુડિયાને દેવાના હતા. અમને રોયો લઈને વિયો જાત. મારે કઈ મોટું દેખાડે એવી નો રત તો ગામ વાતું કરત કે જો ઢમલી ડોશીને ઘરાણા સોરાઈ ગયા. ઢમલી ડોશીને ઘરાણા સોરાઈ ગયા. સોરાઈ જાય ગામની ડોશી ને મારે શું લેવા? હવે રામ બધાને રામ બાપા ધ્યાન રાખજો તમારી મિલકતની.